તો કચ્છના અંજાર શહેરમાં બીજેપી પ્રમુખની ખાનગી શાળામાં મારામારીની ઘટના સામે આવી છે। બીજેપી શહેર પ્રમુખ શંભુ આહિરે ખાનગી શાળામાં મારામારી કરી છે। એડમિશન મામલે બીજેપી પ્રમુખની ખાનગી શાળામાં દાદાગીરી સામે આવી છે। આચાર્યોને અપશબ્દ બોલી સ્ટાફને માર માર્યાની ફરિયાદ કરવામાં આવી છે। સ્ટાફને જાનથી મારી નાખવાની પણ ધમકી આપ્યાની ફરિયાદ શાળાના આચાર્ય દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। બીજેપી પ્રમુખે પણ શિક્ષણ મંત્રીને ડોનેશન મુદ્દે અરજી કરી હતી। પોલીસે આચાર્યના નિવેદન કરી કાર્યવાહી હાથ ધરી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા પ્રકાશ દરિયા। પ્રકાશ, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે બીજેપીના પ્રમુખ છે તેમની દાદાગીરી સામે આવી રહી છે। શાળામાં ઘૂસીને ખાસ કરીને આચાર્યને અને શિક્ષકોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। ઘટના જાણવા માંગીશું કે શું બન્યું હતું અને શા કારણે આ બધી વસ્તુઓ સામે આવી? ચોક્કસથી માહિતી આપી દઉં કુશલી। આદિપુરની ખાનગી શાળામાં અંજાર શહેર ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિર પોતાના મિત્રના બાળકના એડમિશન માટે ગયા હતા અને ત્યાં સ્કૂલના સ્ટાફ સાથે અને આચાર્ય સાથે બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી। ઉગ્ર બનતા જ ભાજપ પ્રમુખે શાળાના સ્ટાફને અને આચાર્યને ગંદી ગાળો બોલી અને સ્ટાફના ક્લાર્કને માર માર્યો હતો અને ત્યારબાદ પ્રિન્સિપાલે પોલીસને ફરિયાદ કરી છે। વધુ વિગત એવી છે કે પ્રમુખના જણાવ્યા અનુસાર કે આ શાળામાં ચાલતી ડોનેશનની પ્રક્રિયા ઉપર આ બનાવ બનેલો છે અને શાળાના આચાર્યની વાત કરીએ તો આ બનાવને અમે ડોનેશન લેતા નથી એવું જણાવી અને મામલો થાણે પાડ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।